હેલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. સ્ટુડન્ટ બ્રોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું રાજુ સર, આપ સૌનો કેમેસ્ટ્રી મેન્ટર. તો આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11 નું ચેપ્ટર નંબર 1, બેઝિક કોન્સેપ્ટ્સ ઓફ કેમેસ્ટ્રી, એટલે કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. મતલબ કે કેમેસ્ટ્રી ભણતા પહેલા એનું બેઝિક નોલેજ, એનો બેઝિક કોન્સેપ્ટ આપણને ક્લિયર હોવો જોઈએ. મતલબ આ ચેપ્ટર આપ સૌ માટે ધોરણ 11 અને ધોરણ 12 નું સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ માનું એક કહી શકાય. વાય? રીઝન એ છે કેમ કે આ ચેપ્ટરનું નામ જ છે રસાયણિક વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી. એકચ્યુઅલી ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ મોલ કોન્સેપ્ટ. મોલ કોન્સેપ્ટ કહેવાય છે આને ભેગું સાથે શોર્ટમાં. રીઝન છે કે આમાં મોલ વિશેની બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપેલી છે, પણ એ એક આ ચેપ્ટરનો હિસ્સો છે. ચેપ્ટરનું એકચ્યુઅલ નામ ઉપરથી અંદાજો આવે કે ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ શું હશે. એકચ્યુઅલી રોજિંદા જીવનમાં જે રસાયણ વિજ્ઞાનની ઉપયોગિતાઓ થાય છે, એ ઉપયોગિતા કેવી રીતે થાય છે, ઘણા બધા પ્રશ્નો રસાયણ વિજ્ઞાન અંગે હોય છે. કેવા? તો કે સર, પરમાણુ કેને કહેવાય, અણુ કેને કહેવાય, સંયોજન કેને કહેવાય, પદાર્થ આપણે બોલીએ દ્રવ્ય તરીકે, તો દ્રવ્ય એટલે શું? જનરલી કેવું છે વિદ્યાર્થીઓ, આપણે નાના ધોરણમાં ભણતા આવતા હોઈએ છીએ ત્યારે અમુક શબ્દોનો પર્યાય નથી સમજ, પણ આપણે છે ને એને યાદ રાખી લેતા હોઈએ. જેમ કે આપણે એ જ ક્લિયરિફિકેશન નથી હોતું, તત્વ એટલે શું, સંયોજન એટલે શું, મિશ્રણ એટલે શું. ઘણા વિદ્યાર્થીઓને પૂછું કે તત્વ એટલે શું, તો કે સર આવર્ત કોષ્ટકમાં 118 તત્વ છે, 114 તત્વ ભણવામાં આવે છે. આપણે ઓકે, જોયું છે તત્વ? તો કે ના. અરે દીકરાઓ, તમે બધાએ તમારી આજુબાજુ ઘણા તત્વો જોયેલા છે, બટ તમે એને તત્વ તરીકે ઓળખી જ નથી શક્યા, કેમ કે રિયાલિટી એ છે કે તમને ખબર જ નથી કે તત્વ શું છે. રેડી? તો તત્વ, સંયોજન, મિશ્રણ. સર કે પરમાણુ જે છે એ પરમાણુને શું જોઈ શકાય? તો કે ના. તો એ પરમાણુ જોઈ નથી શકાતો, તો એ પરમાણુ એકચ્યુઅલી શું છે, અણુ શું છે, અણુ કેવી રીતે બનતા હોય છે. સર એ આપણે ઘટકોની સંખ્યા કેમ ખબર પડે, ઘટકોની સંખ્યા કેવી રીતે દર્શાવાય. સર એકમો કેને કહેવાય, કોઈ પણ દ્રવ્યનો જથ્થો આપણે દર્શાવતા હોઈએ છીએ, ઘટકોની સંખ્યા દર્શાવતા હોઈએ છીએ, તાપમાન દર્શાવતા હોય તો ભૌતિક રાશિ શું છે. દીકરાઓ, એવા ઘણા બધા ફિઝિકલ પેરામીટર્સ છે કે તમે રોજ સવારથી લઈને સાંજ સુધીમાં 50 વાર તમે તમારા વાક્યોમાં બોલતા હશો, પણ એ પેરામીટર્સ વિશે આપણને કંઈ ખ્યાલ જ નથી, જથ્થાત્મક સંબંધ વિશે. તો બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સને આપણે જોવાના છીએ. દ્રાવણ કેને કહેવાય, દ્રાવણની સાંદ્રતા કેને કહેવાય, સાંદ્રતાના એકમો શું છે. અસંખ્ય પ્રશ્નો જે છે ને આપણા મગજની અંદર ઘર કરી ગયા હોય, પણ એનું ક્લિયરિફિકેશન નથી હોતું. રાઈટ? તો આપણે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. આજે આપણો પહેલો લેક્ચર છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના. ધોરણ 11 ની શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને. રેડી? તો આપ સૌનું 11-12 નું રસાયણ વિજ્ઞાન ખૂબ સારું જશે એવી ભગવાનની પ્રાર્થના કરી અને અહીંયાથી આ રાજુ સર સ્ટુડન્ટ બ્રો ના માધ્યમ થકી આપ સૌનું કેમેસ્ટ્રી લેશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, સમ બેઝિક કોન્સેપ્ટ્સ ઓફ કેમેસ્ટ્રી. દીકરો, કેમેસ્ટ્રી વિશે પહેલા વાત કરું. રસાયણ વિજ્ઞાન આજની તારીખમાં જેટલું ડેવલપ છે ને, યાદ રાખજો દીકરાઓ, દરેકે દરેક કન્ટ્રીઝ, દરેકે દરેક દેશમાં, દરેક દેશના અર્થતંત્રમાં, મતલબ કે દરેક દેશની આર્થિક પરિસ્થિતિ માટે રસાયણ વિજ્ઞાનનો બહુ મોટો ફાળો હોય છે. રસાયણ વિજ્ઞાનને આધારે ઇકોનોમિકલી દરેકે દરેક દેશમાં કંઈક ને કંઈક ફાળો હોય છે. જે દેશમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી સારી હોય છે, ઇકોનોમિકલી એ દેશ બહુ આગળ હોય છે. ભારતની જ વાત કરી લ્યો, રિલાયન્સ, નાયરા, જે એસઆર હવે નાયરા કંપની થઈ ગઈ છે, નાયરા છે, બરાબર. ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ છે, પેસ્ટિસાઇડ ઇન્ડસ્ટ્રીઝ છે, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, પેઇન્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ છે, લોટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ જે છે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયામાં એસ્ટાબ્લિશ છે, વેલ એસ્ટાબ્લિશ છે. ફોરેન કન્ટ્રીઝ પણ આપણી ઇન્ડિયાની અંદર એ બેઝ ઉપર આગળ વધે છે. તો એકચ્યુઅલી આપણા માટે ગર્વની વાત છે. તો એમ કહી શકીએ કે ભાઈ દરેકે દરેક દેશની ઇકોનોમીમાં કેમેસ્ટ્રીનો હાથ છે. પણ આટલું બધું કેમેસ્ટ્રી ડેવલપ જે છે એ શું અત્યારે વર્ષોથી છે? તો કે ના, વર્ષોથી એકચ્યુઅલી કેમેસ્ટ્રી એટલું ડેવલપ નહોતું. સૌથી પહેલાં જૂનામાં જૂની જેને રસાયણ વિજ્ઞાનની એક બ્રાન્ચ કહીએ ને, તો એ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન હતું. રાઈટ? ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, મતલબ તત્વો વિશેની પ્રાઇમરી ઇન્ફોર્મેશન, એના ગુણધર્મો એક્સેટ્રા એક્સેટ્રા. ત્યાર પછી ફિઝિકલ કેમેસ્ટ્રી ડેવલપ થયું, ઓર્ગેનિક કેમેસ્ટ્રી ડેવલપ થયું, એનાલિટિકલ કેમેસ્ટ્રી ડેવલપ થયું, ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, એન્વાયરમેન્ટલ કેમેસ્ટ્રી, ગ્રીન કેમેસ્ટ્રી, ઘણા બધા કેમેસ્ટ્રીના વિસ્તારો છે. બટ હું તમને એક જૂની વાત કરું તો
બર્જેલિયસ નામના વ્યક્તિએ વર્ષો પહેલા એવું કીધું હતું કે there are some vital forces are responsible for the organic molecules. મતલબ કે કાર્બનિક અણુઓ માટે કોઈ ઇમ્પોર્ટન્ટ જરૂરી વિટલ એટલે જરૂરી બળો જે છે એ જવાબદાર છે. મતલબ કોઈ પણ કાર્બનિક પદાર્થ કાર્બનિક અણુની સંરચના માટે કોઈ જરૂરી બળો જવાબદાર છે, જરૂરી બળ, અને એ માત્ર ને માત્ર નેચર પ્રોવાઈડ કરે છે. ઇટ ઇઝ પ્રોવાઇડેડ બાય નેચર, કુદરત પ્રોવાઈડ કરે છે. એટલે સૌથી પહેલા ઇનઓર્ગેનિક જૂની બ્રાન્ચ હતી અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. ઓર્ગેનિક કેમિસ્ટ્રી તો વેલ ડેવલપ્ડ અત્યારે છે પણ એ જૂની નથી. રીઝન કેમ કે પહેલા તો બર્જેલિયસે દુનિયાને એવું કાનમાં એવી જ વાતો ઘુસાડી દીધી કે ભાઈ કાર્બનિક રાસાયણિક પદાર્થો એટલે કે કાર્બનિક અણુઓ ને બનાવવા માટે કોઈ કુદરતી જરૂરી બળો જે છે નેચર જ પ્રોવાઈડ કરે છે. એટલે જોજો આ કાર્બનિક પદાર્થો મોસ્ટલી આપણું બોડી જે છે ને ઓર્ગેનિક મોલિક્યુલ્સથી જ બનેલું છે, બાયો મોલિક્યુલ્સ. જેમ કે એનર્જી માટે કાર્બોહાઈડ્રેટ્સ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સ્ટાર્ચ છે વગેરે વગેરે. પ્રોટીન્સ જે છે, વિટામિન્સ જે છે, ડીએનએ છે, આરએનએ છે, લિપિડ્સ છે, રાઈટ. તો આ બધા બાયો મોલિક્યુલ્સ નેચર પ્રોવાઈડ કરે છે ને આપણને. અને જેને કારણે માનો કે શરીરમાં કોઈ બાયોકેમિકલ રિએક્શન્સ ડિસ્ટર્બ થાય છે, મતલબ કોઈ બાયોમોલેક્યુલમાં જ લોચો છે મોટા. હવે બાયોમોલેક્યુલમાં લોચો હોય તો શરીરમાં જૈવ રાસાયણિક ક્રિયાઓ ખોરવાય, શરીરમાં જૈવ રાસાયણિક ક્રિયાઓ ખોરવાય તો રોગો થાય. એ રોગોનું નિવારણ કેમ કરવું? ભૂતકાળમાં એવી તો કોઈ માહિતીઓ નહોતી. કેમ કે બર્જેલિયસે કાનમાં એ વાત કરી દીધી હતી કે કોઈ નેચરલ ફોર્સ જ છે જે ઓર્ગેનિક મોલિક્યુલ બનાવે છે. મતલબ બોડીની અંદર કોઈ રોગ જે છે એ રોગના નિવારણ માટે ઓર્ગેનિક મોલિક્યુલને જવાબદાર છે. પણ એ ઓર્ગેનિક મોલિક્યુલ જો નેચર જ આપતું હોય તો એ રોગનું નિવારણ કરવું કેમ? તો એ જે તે સમયે મેડિકલ સાયન્સ એટલું ડેવલપ નહોતું. પણ જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ડેવલપ થયું ત્યારે મેડિકલ સાયન્સ એટલું ડેવલપ થયું. આજની તારીખમાં તમે સવારે ઉઠો ત્યારથી માંડીને રાતે સૂવો ત્યાં સુધીમાં સવારથી સાંજ સુધી તમે રસાયણ વિજ્ઞાનનો બહોળો ઉપયોગ કરો છો. હું આપણે ચર્ચા કરીશ આ બાબતની આજે. રેડી? તો આખો કોન્સેપ્ટ એના ઉપર જ છે. રોવાલ્ડ હોફમેન નામનો એક વ્યક્તિ છે, એને એવું કીધું કે કોઈ માત્ર 100 તત્વોનું બનેલું કોઈ રસાયણ વિજ્ઞાન નથી. કેમ કે જે તે સમયે રોવાલ્ડ હોફમેને વાત કરી હતી ત્યારે એના ધ્યાનમાં માત્ર 100 તત્વો હતા, એટલી જ શોધ થઈ. આજ તો 118 પહોંચી ગયા છે. પણ જે તે સમયે રોવાલ્ડ હોફમેને એવું કીધું હતું કે રસાયણ વિજ્ઞાન છે એ કોઈ માત્ર 100 તત્વોનું બનેલું કોઈ વિજ્ઞાન નથી. બરાબર? આ રોવાલ્ડ હોફમેનની કથન છે. બરાબર? રોવાલ્ડ હોફમેનના મતાનુસાર રસાયણ વિજ્ઞાન એ અણુઓ અને તેના પર રૂપાંતરણનું વિજ્ઞાન છે, માત્ર 100 તત્વોનું બનેલું વિજ્ઞાન નથી. આ રોવાલ્ડ હોફમેનનું કહેવું છે. બરાબર? અણુઓ અને પરમાણુઓનું થતું રૂપાંતરણ, મતલબ ખાલી 100 તત્વો જાણી ગયા એટલે કે આજે તો 118 છે, 118 તત્વો જાણી ગયા એવું નથી. એનો મતલબ એવું નથી કે તમને કેમેસ્ટ્રી આવડી ગયું છે. કેમેસ્ટ્રી એટલી ઊંડી ખાણ છે કે જેટલા ઊંડા જાવ તો હજી ઊંડાઈ દેખાતી છે. કેમ કે ઘણા બધા તત્વો અણુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરી નવા નવા સંયોજનો બનાવતા જાય છે. તમારા માઇન્ડમાં એવું પણ સારા સંયોજન, તત્વ, મિશ્રણ, તત્વમાંથી સંયોજન કેમ બને, તત્વ કેને કહેવાય, સંયોજન કેને કહેવાય, મિશ્રણમાં શું હોય, એમના ગુણધર્મો શું હોય, આ બધા પ્રશ્નો થાય કે નહીં? ભાઈ આ પ્રશ્ન સમજવા માટે જ રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ભણવાની છે. આ જ પ્રશ્નોનું નિરાકરણ વિજ્ઞાનની જે શાખા આપે છે એને જ રસાયણ વિજ્ઞાન કહેવાય. બાકી વિજ્ઞાનની શાખાઓમાં તો બાયોલોજી પણ છે અને ફિઝિક્સ પણ છે. રાઈટ? તો પદાર્થનું સંઘટન એટલે પદાર્થનું પ્રમાણ, ઘટકોમાં કેટલું પ્રમાણ છે, સંયોજન છે તેમાં કયા કયા ઘટકો છે. જેમ કે ગ્લુકોઝ છે તો એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે. 6 કાર્બન, 12 હાઇડ્રોજન, 6 ઓક્સિજન છે. સંઘટન દર્શાવે. બંધારણ, ગુણધર્મોના અભ્યાસ સાથે સંકળાયેલું વિજ્ઞાન. એનો ગુણધર્મ શું છે, એનું બંધારણ શું છે, એના સાથે સંકળાયેલું વિજ્ઞાન છે રસાયણ વિજ્ઞાન. દ્રવ્યના પાયાના સિદ્ધાંતો, પાયાના ઘટકો અને પરમાણુઓ દર્શાવે છે. શું એના ગુણધર્મો શું છે? તો કે દ્રવ્યના મુખ્યત્વે ઘટકો, પાયાના ઘટકો હોય તો કે પરમાણુ અને અણુ. કોઈ પણ દ્રવ્ય એટલે પદાર્થ. તમે દ્રવ્ય છો, હું દ્રવ્ય છું. દરેક નિર્જીવ પદાર્થ દ્રવ્ય છે, દરેક સજીવ પદાર્થ દ્રવ્ય છે. આ ડિજિટલ પેન પણ દ્રવ્ય છે, મારા ચશ્મા પણ દ્રવ્ય છે. આપણે સરાઉન્ડિંગ જેટલું નેચરલ વસ્તુ લિવિંગ થિંગમાં આવતી હોય કે નોન લિવિંગ થિંગમાં આવતી હોય, નેચરલ હોય કે સિન્થેટિક હોય એટલે કૃત્રિમ હોય, દરેકે દરેક ઘટકો જે છે એ દ્રવ્યમાં આવે. બરાબર? આપણે આગળ એનો ક્લાસિફાઈડ પાર્ટ્સ જોશું, આપણે દ્રવ્ય કેને કહેવાય.
અને દ્રવ્યના ગુણધર્મો જેમ કે એનું વજન, એનું કદ, બરાબર, એની ઘનતા જે છે, એના ગલન બિંદુ, એના ઉત્કલન બિંદુ, ઘણા બધા ગુણધર્મો વિશેનો અભ્યાસ કરવો પડે. એ બધો અભ્યાસ આપણને અહીંયા મળશે. તો દ્રવ્યના પાયાના ઘટકો અણુ અને પરમાણુ હોય છે, જેમના વજન, પરમાણુ ભાર, દ્રવ્યનો જથ્થાત્મક સંબંધ બતાવે છે. ચોક્કસ વજન ધરાવતા દ્રવ્યના ઘટકોની સંખ્યા વગેરેનો અભ્યાસ આપણને અહીંયા જોવા મળશે. વિજ્ઞાનની દરેક શાખા સાથે સંકળાયેલ હોવાથી કેન્દ્રીય સ્થાને કેમેસ્ટ્રી છે. કે કેમ દરેક શાખા સાથે? જો ફિઝિકલ કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું કોમ્બિનેશન છે. તમે ઉર્જાઓ વિશેની કોઈ પણ વાત કરો, પદાર્થની ઉર્જા કેટલી છે, પ્રક્રિયા દરમિયાન ઉર્જાનો ફેરફાર કેટલો થશે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવી હોય તો કેટલી ઉર્જા આપવી પડશે, ઉષ્મા શોષક પ્રક્રિયા છે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, પ્રક્રિયાને તમે પ્રક્રિયા કરશો તો પ્રક્રિયા દરમિયાન તાપમાન એનું નીચું વહી જશે, પદાર્થનું જે પાત્ર છે એ ઠંડુ થશે કે ગરમ થશે, એ ઉષ્મા શોષક, ઉષ્મા ક્ષેપક. તમે માનો કે કોઈ ગર્લ્સ હોય દીકરા અને તમે નેલ પોલિશ લગાવો તો તમને ઠંડુ લાગે, તો એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. તો આ બધી ઘટનાઓ જે છે, જે એનર્જીઝના ચેન્જીસ આપે છે, એ ફિઝિકલ કેમેસ્ટ્રી છે. તમે કોઈ પણ ઇલેક્ટ્રોકેમિકલ સેલ યુઝ કરો છો, લાઈક મોબાઈલની બેટરી, રિમોટની બેટરી છે, સેલ છે, બરાબર, ઘડિયાળનો સેલ છે, તો આ બધા ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે. ઘરમાં પાવર જાય તો ઇન્વર્ટર હોય છે, તો એની બેટરી છે, આ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. આમાં ઇલેક્ટ્રોનના ટ્રાન્સફોર્મેશનથી ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ થાય છે. ધીસ ઇઝ ધ ટાઈપ ઓફ ફિઝિકલ કેમેસ્ટ્રી. ભૌતિક રસાયણ વિજ્ઞાન છે, આ ફિઝિક્સ સાથે કોરિલેટ કરે છે, રાઈટ. બીજું, સર ગ્લુકોઝનું બંધારણ કેવું છે, શરીરમાં ગ્લુકોઝ કેવી રીતે કામ કરે છે, પ્રોટીન કેમ બને, પ્રોટીનનું બંધારણ કેવું હોય, એમાં કયા કયા તત્વો રહેલા છે, કયા ક્રિયાશીલ સમૂહ રહેલા છે, સર ડીએનએનું બંધારણ કેવું છે, જે સર વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ ડીએનએનું બંધારણ આપ્યું છે. રેડી. ગ્લુકોઝ છે અચક્રીય છે કે ચક્રીય છે, એનું સંરચના શું છે, એના પ્રકાશીય ગુણધર્મો શું છે, આ બધાની માહિતી રસાયણ વિજ્ઞાન આપે. પણ આ ગ્લુકોઝની બધા બાયોમોલેક્યુલ છે દીકરા, બાયોલોજી સાથે સંલગ્ન છે, છતાં પણ કેમેસ્ટ્રીમાં એ સમજાવશે, કેમેસ્ટ્રીના સ્ટ્રક્ચર સમજાવશે, તો કે બાયોલોજી સાથે પણ સંકળાયેલું છે કેમેસ્ટ્રી. ઇટ ઇઝ કોલ્ડ બાયોકેમેસ્ટ્રી. બાયોકેમેસ્ટ્રી જેટલી ક્લિનિકલ લેબોરેટરીઝ છે એની બધી રિએક્શન્સ, કેમિકલ રિએક્શન્સ, બાયોકેમિકલ રિએક્શન સાથે સંલગ્ન હોય તો બાયોકેમેસ્ટ્રી છે. ઇટ મીન્સ યુ કેન સે કેમેસ્ટ્રી ધ સેન્ટ્રલ સબ્જેક્ટ. કેમેસ્ટ્રી પાયાનો વિષય છે, એનાથી ફિઝિક્સ પણ આવે, એનાથી બાયોલોજી પણ લાગે, તો એ બે સાથે કનેક્ટેડ છે. દેટ્સ વાય રસાયણ વિજ્ઞાનની દરેક શાખા સાથે, રસાયણ વિજ્ઞાન જે છે એ વિજ્ઞાનની દરેક શાખા સાથે સંકળાયેલ વિજ્ઞાન છે, જે વિજ્ઞાનનું કેન્દ્રીય સ્થાન છે. ઓકે, મહત્વ શું હોય? તો રૂટીનમાં જેટલી પ્રોસેસીસ થતી હોય, મગજની કાર્યશૈલી, શરીરમાં ઉર્મી વેગોનું વહન, શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ, એટમોસ્ફિયરિક ચેન્જીસ, ક્લાઇમેટ ચેન્જ, ઋતુઓનું બદલાવ એટલે કે વાતાવરણમાં જોવા મળતી તરાહો, કોમ્પ્યુટરનું સંચાલન, કોમ્પ્યુટરની અંદર ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય થવો, એની અંદર જે કાંઈ પ્રોસેસીસ થતી હોય, હાર્ડવેર સિસ્ટમ લ્યો કે સોફ્ટવેર સિસ્ટમ લ્યો, એની અંદર પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. રંગકો, પોલિમર પદાર્થો, એમની અંદર પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે, રાઈટ. તો નેક્સ્ટ આપણે પોઈન્ટ લઈએ કે ભાઈ વ્યવહારમાં એનું મહત્વ શું છે? જો વાતાવરણની તરાહો, જે પણ કંઈ ક્લાઇમેટ ચેન્જ છે, મગજની કાર્યશૈલી, કોમ્પ્યુટરનું સંચાલન, ખોરાક, ઔષધોની બનાવટમાં, જંતુનાશકો, ખાતરોની બનાવટમાં, રંગકોની બનાવટમાં, કાપડ, પોલિમર વગેરેની બનાવટ. દીકરાઓ, ભૂતકાળમાં આટલી સુખ સુવિધાઓ હતી જ નહીં. આટલી સુખ સુવિધાઓને કારણે માનવની જીવનશૈલી ખૂબ જ સરળ બનાવી દીધી છે. ઓહો સર, તો રસાયણ વિજ્ઞાન ખૂબ ઉપયોગી છે. ભાઈ યાદ રાખજો, દરેક સિક્કાની બે પાસા હોય છે, બે પહેલું હોય છે. જેટલું ઉપયોગી છે એટલું પણ બની શકે કે એ નુકસાન કરતા પણ હોય. દરેકે દરેક કેમિકલના યુઝ કરતા વખતે ધ્યાન રાખવું પડે, ન કરે નારાયણની એની સાઈડ ઇફેક્ટ આવે. મેડિસિન યુઝ કરતા હોય તો એના રિએક્શન્સ આવે, ઓવરડોઝને કારણે શરીર ઉપર એની અસર થાય, બ્લાસ્ટ થઈ શકે. મતલબ એ નુકસાન કરતા પણ એટલું. યાદ રાખજો, વિજ્ઞાન નો ડાઉટ જીવનને સરળ બનાવવા માટે ઉપયોગી છે, જો પોઝિટિવ યુઝ થાય તો. બાકી આલ્બર્ટ આઇન્સ્ટાઈન તો દુનિયાની વૃદ્ધિ કરવા માટે, દુનિયામાં કંઈક નવી સંરચનાઓ બનવા માટે એનર્જીની ફોર્મ્યુલા E=mc² આપીને ગયા હતા, રાઈટ. કે જેને એવું થયું કે લોકો આ એનર્જીના ફોર્મ્યુલાને યુઝ કરી અને એનર્જીઝને યુઝ કરશે પ્રોપર વેથી અને લોકોની સુખ સુવિધામાં વધારો કરશે. બટ માણસને કોઈ પહોંચે ભાઈ, E=mc², એનર્જીનો મોટો ફોર્મ્યુલા છે, બહુ પ્રચંડ એનર્જી સોર્સ બની શકે, એનો ઉપયોગ કરીને માણસો બોમ્બ બ્લાસ્ટ કરવા માંડ્યા, મતલબ કે ન્યુક્લિયર બોમ્બ બનાવવા માંડ્યા. તો આઇન્સ્ટાઈને તો આ જીવન મરી ગયો, પણ હજી એનો મનમાં અફસોસ હશે આત્માને કે મેં આ ક્યાં કર્યું આવું, રાઈટ.
તો સંશ્લેષિત રેસાઓ, કોસ્મેટિક આઇટમ્સ મતલબ કે શેમ્પુ, સાબુ, તેલ વગેરે વગેરે. તો આ બધી જગ્યાએ રૂટીન યુઝમાં બધી જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ છે. લાઈક મેટલર્જી મતલબ ધાતુ કર્મ વિધિ, એલોય મેટલ્સ એટલે કે મિશ્ર ધાતુની રચના, ગોલ્ડ બનાવો તો એક પણ પ્રકારની કેમિકલ રિએક્શન છે. ગોલ્ડ એટલે ઓર્નામેન્ટ્સ, ગોલ્ડ ઓર્નામેન્ટ, જેમ કે મેં આ ચેઇન પહેરેલી છે તો ગોલ્ડ ઓર્નામેન્ટ છે, બરાબર. આમાં 22 કેરેટ ગોલ્ડ હોય, 2 કેરેટ કોપર હોય. ગોલ્ડ પોતાના ગુણધર્મ જાળવી રાખે, કોપર એની મજબૂતાઈ જાળવી રાખે. એટલે કોઈ પણ ગોલ્ડ ઓર્નામેન્ટ છે પ્યોર ગોલ્ડ ન હોય, 22 કેરેટ ગોલ્ડ હોય, 2 કેરેટ કોપર મિક્સ કરેલું હોય તો એ પણ એક પ્રકારની ધાતુ કર્મ વિધિ કહેવાય. મેટલર્જી, એની સંરચના એ પણ એક રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલ છે. દીકરાઓ, મેં તમને કીધું કે ઓર્ગેનિક મોલેક્યુલ જે છે એ વર્ષો પહેલા એવી માન્યતા હતી કે લેબોરેટરીમાં બનાવી ન શકાય, નેચર આપે, બરાબર. આપણા મનમાં પ્રશ્ન થાય તો શું સર હવે ઓર્ગેનિક મોલેક્યુલ તો લેબોરેટરીમાં નહીં બનતા હોય? ના, બને ને, હવે બને છે. એનો મતલબ બર્જેલિયસને કોઈકે ખોટો સાબિત કરી દીધું કે આ મારો બેટો ગોળી પાઈને ગયો છે, આ વસ્તુ ખોટી થઈ, બરાબર. એને ખોટી વાત કરી. પણ એ ખોટી વાત ક્યારે સાબિત થઈ હોય? જ્યારે કોઈક એવું સાબિત કર્યું હોય કે ભાઈ નાના લેબોરેટરીમાં બનાવી શકાય. જો મેં બનાવ્યું તો કોઈક તો હશે એવો એક વ્યક્તિ, ફ્રેડરિક વોહલર નામના વ્યક્તિએ દુનિયાનું સૌ પ્રથમ સિન્થેટિક ઓર્ગેનિક મોલેક્યુલ, એને જે ઓર્ગેનિક મોલેક્યુલ એટલે કે ઓર્ગેનિક અણુ પદાર્થ લેબોરેટરીમાં બનાવ્યો ફ્રેડરિક વોહલરે, એ એકચ્યુઅલી એ પદાર્થ નેચર તો આપતો જ તો, રાઈટ. પણ એને એ જ વસ્તુ લેબોરેટરીમાં બનાવી નાખી છે અને એ પદાર્થ છે યુરિયા. તો ફ્રેડરિક વોહલરે દુનિયાનું સૌ પ્રથમ સિન્થેટિક ઓર્ગેનિક મોલેક્યુલ બનાવ્યો યુરિયા. ત્યારે દુનિયાને રિયલાઇઝ થયું કે યુરિયા તો યુરિનમાંથી પણ મળે છે, તો નેચર તો આપે જ છે. તો એવું જરૂરી નથી કે નેચર જો કોઈ ઓર્ગેનિક મોલેક્યુલ આપતું હોય એ સિન્થેટિકલી ન બનાવી શકાય. ત્યાર પછી તો લોકોને ગુરુ જ્ઞાન લાગ્યું કે ભાઈ આ બર્જેલિયસ ગોળી પાઈ ગયો છે, ભાઈ નેચરલ બને છે પણ તમે સિન્થેટિકલી પણ ઓર્ગેનિક મોલેક્યુલ બનાવી શકો છો. તો એને કારણે હાલની તકમાં લોટ્સ ઓફ ઓર્ગેનિક મોલેક્યુલનું ઇન્વેન્શન થઈ ગયું છે. સિન્થેટિકલી કોઈ પણ નેચરલ વસ્તુ હોય એને કોપી પેસ્ટ કરીને લેબોરેટરીમાં બનાવી શકો છો, રાઈટ. ત્યાર પછી તો ફ્રેડરિક વોહલરે જેવું યુરિયા બનાવ્યું તો બાર્થલોટ નામના વ્યક્તિએ એસિટિક એસિડ બનાવ્યું અને કોલ્બે નામના વ્યક્તિએ મિથેન ગેસ પ્રોડ્યુસ કરી દીધો લેબોરેટરીમાં. અને ત્યાર પછી રસાયણ વિજ્ઞાનની તો દિશા અને દશા બંને ફરી ગઈ અને એટલું વેલ ડેવલપ થયું કે હઠીલા રોગોનું નિવારણ થઈ શકે છે, બરાબર. ભૂતકાળમાં તમે જોયું હશે કે ભાઈ પાંડુ રાજા જે છે, મતલબ મહાભારતમાં સાંભળ્યું હોય કે ભાઈ જે પાંડવોના પિતા હતા પાંડુ રાજા, બરાબર, એને એક ડિસીઝ થયેલું હતું. ઋષિ મુનિએ ખૂબ પ્રયત્ન કર્યો છે, એમના જે વૈદ્ય હોય એને ખૂબ પ્રયત્ન કર્યા પણ એ ક્યોર ન કરી શકે. એવું લાગ્યું કે ભાઈ એક નવો જ રોગ આવેલો છે, ક્યાંક આ જે છે એ લોકોની અંદર જે છે એ પ્રસરી ના જાય અને આ ફેલાય નહીં, કેમ કે આનું નિવારણ એમને મળતું નથી. યાદ રાખજો, આયુર્વેદમાં દરેક રોગનું નિવારણ છે પણ શોધ થાય તો. યાદ રાખજો, હું શું કહું, આયુર્વેદમાં દરેક રોગનું નિવારણ છે પણ એ રોગના નિવારણ માટેની ઔષધિ શોધ થાય તો, લોકોને ધ્યાનમાં આવે તો. જો કોઈ ડોક્ટર રિસર્ચ લેવલે માનું આયુર્વેદની અંદર રિસર્ચ કરી અને કોઈ રોગના નિવારણ માટે કોઈ આયુર્વેદિક ઔષધિ જો શોધી લે તો રિસર્ચ દ્વારા એનો રોગનું નિવારણ છે પણ શોધવું પડે કુદરતમાંથી. કુદરતે બધા રોગોના નિવારણ આપ્યા છે. જે તે સમયે એ સમયના જે વૈદ્ય હતા, મતલબ જેને ડોક્ટર્સ કહીએ, એ સમયે એનો રોગનું નિવારણ નહોતા લઈ શક્યા, રેડી. તો ત્યાં સમયે જોજો હોમ ક્વોરન્ટાઇન કેમ આપણે શીખા, આઇસોલેશન, કે ભાઈ વ્યક્તિને કોરોના થયો છે આઇસોલેટ કરો. એકચ્યુઅલી પાંડુ રાજાને તો એ સમયે આઇસોલેટ કરી દીધો હતો, બરાબર. એને કીધું હતું કે ભાઈ તમે છેટા રહેજો બધાથી, તમારા વાઈફથી, તમારા દીકરાઓથી, તમારા ફેમિલીથી, જેને કારણે તમારે જે રોગ છે એ આ લોકોનામાં ના જાય. પણ એને એવું કીધું, એને એ રીતે ડરાવ્યો કે જો તમે એના સંપર્કમાં આવશો તો તમે તો મરશો, આ લોકો મરશે. એટલે એના એ બીકે કે ભાઈ મારા પ્રિયજનો ન મરે એટલે એનાથી દૂર રહેતો હતો. લોકો એ બધું આખું ફેમિલી, એકચ્યુઅલી પાંડુ રાજાને જવું હતું જંગલમાં પણ ફેમિલી ભેગું ગયું. એમના 2 વાઈફ જે છે, કુંતા માતા અને માદ્રી માતા, એ ને એમના પાંડવ 5 મતલબ એના બાળકોના બધા ભેગા જે ગયા છે, બરાબર. ત્યાં કેવું થયું કે ભાઈ પાંડુ રાજાને જે છે એ ડિસીઝ થયો તો એને કારણે મર્યા ખરા, પણ પછી ક્લિયર થયું કે એકચ્યુઅલી એ રોગ જે છે એ હવાથી ફેલાતો નહોતો. ત્યાર પછી એ રોગ જે છે એ તો ઘણો આગળ પ્રસરો, બરાબર, જે ટીબીના નામમાં કન્વર્ટ થયો. પણ આજની તારીખમાં એ રોગ ક્યોરેબલ છે મેડિસિનથી. એલોપેથી એને ડેવલપ કરી દીધું. દરેક રોગ, બરાબર. માનો કે જિંદગીમાં પહેલી વાર કોઈને મચ્છરના કરડવાથી મેલેરિયા થયો હોય તો જે તે સમયે મેલેરિયાથી વ્યક્તિ બીમારીથી મરી જ ગયો હશે. પણ ત્યાર પછી આયુર્વેદે શોધ કરી ક્વિનાઇન, સિંકોના વૃક્ષની છાલમાંથી ક્વિનાઇન નામનું દ્રવ્ય આવે.
એ ક્વિનાઇન સિંકોના વૃક્ષની છાલ પીવડાવો ને તો મેલેરિયા મટે. પણ જે તે સમયે પહેલી વાર મેલેરિયા થયો હશે ત્યારે તો માણસ રિકવર નહીં થયો હોય ને. એટલે જે તે સમયે કોરોના આવ્યો ત્યારે પહેલાં તો એની મેડિસિન કઈ છે, એની વેક્સિન કઈ છે, એના ઉપર રિસર્ચ કરી અને ત્યાર પછી અત્યારે રિકવર થયા. પણ એવી જ રીતે જ્યારે મેલેરિયા થયો હશે ત્યારે તો કોઈને ખબર નહીં, ત્યારે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યા હશે. મતલબ જેમ અત્યારે કોરોનાથી કાંઈ બીક લાગી હોય તે સમયે મેલેરિયાથી વ્યક્તિ મર્યો હશે. પછી ખ્યાલ આવ્યો, આયુર્વેદે રિસર્ચ કર્યું કે સિંકોના નામની વૃક્ષની છાલમાંથી એમાંથી ક્વિનાઇન મળે છે ને એ આને પીવડાવવાથી વાટીને પીવડાવવાથી સારા થઈ જાય છે. એલોપેથી એ ક્વિનાઇનને લેબોરેટરીમાં બનાવી દીધું. આજની તારીખમાં ક્લોરોક્વિન, મેપિવાક્વિન, બુપિવાક્વિન, જેના નામની પાછળ ક્વિન 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 મતલબ જે દવામાં રાણી બેઠી હોય એ દવા જે છે એ મેલેરિયા માટે વપરાય છે. તો દરેક રોગોના નિવારણ થઈ ગયા દીકરાઓ, નો ડાઉટ. દરેક રોગોના નિવારણ મેડિકલ સાયન્સમાં કેમેસ્ટ્રી દ્વારા લેબોરેટરીમાં સિન્થેસાઇઝ કરીને મેડિસિન બનાવીને આપી શકાય છે, જેને કારણે આજની તારીખે સૌથી વધારે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ હરણફાળ કરી છે. બરાબર. પણ છતાંય અમુક ડિસીઝ એવા છે કે જેનું નિવારણ હજી સુધી આયુર્વેદે નથી લાવી, એલોપેથી પણ નથી લાવી. હજી હું તમને કહી દઉં આયુર્વેદમાં એનો ઇલાજ હશે પણ ડૉક્ટર્સના ધ્યાનમાં નથી આવ્યો, રિસર્ચ નથી થયું. છતાં પણ એવા રોગોને આગળ વધતા અટકાવી શકાયા છે એલોપેથી દ્વારા. બરાબર. તો હું એમ કહીશ કે ભાઈ મેડિકલ ક્ષેત્રે મેઇન બે દરેક પ્રકારના રોગોનું નિવારણ છે, પણ મેઇન બે ડિસીઝ કે જેનું નિવારણ નથી એને પણ કંટ્રોલ કરી શકાય છે કેન્સર અને એઇડ્સ. દીકરો, એઇડ્સ થવાના ઘણા રીઝન્સ હોય છે પણ લોકોના માઇન્ડમાં એક જ વસ્તુ એનું રીઝન દેખાતું હોય. ઘણા રોગો છે. કોઈ એઇડ્સગ્રસ્ત વ્યક્તિ જે છે એના બ્લડ, એના શરીરનું લોહી જો બીજા કોઈ વ્યક્તિના બ્લડમાં ઘૂસી જાય તો એઇડ્સ થાય. એઇડ્સગ્રસ્ત વ્યક્તિને સિરિંજ આપેલી, ઇન્જેક્શન આપેલું, એ જ ઇન્જેક્શન જે ભૂલથી બીજા વ્યક્તિને આપી દે તો પણ એઇડ્સ થઈ શકે. શેવિંગ કરાવવા ગયા હોય, ટ્રીમ કરતી વખતે માનો કે થોડું બ્લીડિંગ થયું હોય ને એ વ્યક્તિને એઇડ્સ હોય ને એ જ ટ્રીમર બીજા વ્યક્તિને લગાડે તો એને પણ એઇડ્સ થઈ શકે. લોટ ઓફ વેઝ છે. હા, એઇડ્સગ્રસ્ત વ્યક્તિને અડવાથી એઇડ્સ ન થાય, એનું એઠારું ખાવાથી એઇડ્સ ના થાય. પણ એ એઇડ્સ એકવાર વ્યક્તિ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ કામ કરતી બંધ થઈ જાય, મરવાનું નિશ્ચિત છે. ડે બાય ડે એની પરિસ્થિતિ બહુ કફોડી થતી જાય. તો હવે એઝિડોથાયામિડિન નામની એવી મેડિસિન આવી ગઈ છે જે બાય કોસ્ટ બહુ મોંઘી છે. ગવર્મેન્ટ એને સબસિડી પણ આપે છે પેશન્ટ માટે, ગવર્મેન્ટ ઘણી હેલ્પ કરે છે. એઝિડોથાયામિડિન નામની મેડિસિન એઇડ્સને મટાડી નથી શકતી પણ એક સ્ટેપે આવી અને એઝિડોથાયામિડિન એ રોગને અટકાવે આગળ. મતલબ આગળ જતો જ્યારે ડિટેક્ટ થાય ત્યારે એઝિડોથાયામિડિનના ડોઝ ચાલુ થાય તેનાથી આગળ રોગ વધે નહીં, અટકી જાય, મટ્યો નથી, અટકે. સેમ એઝ ઇટ ઇઝ સિસ્પ્લેટિન અને ટેક્સોલ નામની મેડિસિન જે છે, સિસ્પ્લેટિન એક ટાઈપનો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે, એ કેન્સર માટે યુઝ થાય છે. કિમોથેરાપી કેન્સર માટે યુઝ થાય છે. જો પ્રાઇમરી સ્ટેજની અંદર કેન્સર હોય તો રિકવરેબલ છે. લાઈક યુવરાજ સિંહ વર્લ્ડ કપ 2011ની અંદર યુવરાજ સિંહનો બહુ સિંહ ફાળો હતો ઇન્ડિયાને વર્લ્ડ કપ વન ડે ક્રિકેટમાં અપાવવા માટે. પણ જ્યારે સેમિફાઇનલમાં જ્યારે એને ઉલટીઓ થઈ ત્યારે એને ખ્યાલ આવી ગયો કે ભાઈ મને કંઈક પ્રોબ્લેમ છે. એના પર્સનલ ડૉક્ટર એને કીધું, ચેકઅપ કરીને કે ભાઈ કેન્સર ડિટેક્ટ થયું છે, પણ છતાંય વ્યક્તિ ફાઇનલ રિમૂવ કોઈને રિવીલ ન કર્યું. જેવું ફાઇનલ જીતા કે તરત જ એ વ્યક્તિ જે છે એ ટ્રીટમેન્ટ માટે ગયા ને કેન્સર ડિટેક્ટ થયું. એને કહેવાય સ્પોર્ટ્સમેન સ્પિરિટ. બરાબર. છતાં ઇન્ડિયા માટે રિમૂવ. બરાબર. અને ત્યાર પછી એને કિમોથેરાપી આપવામાં આવી, એના હેર લોસ થઈ ગયા, બોડી વીક થઈ ગયું. પણ જો ધીમે ધીમે આજની આપણા બધાની સમક્ષ જે છે અવેલેબલ છે. મીન્સ કે કેન્સર થાય તો એ ક્યોરેબલ છે પ્રાઇમરી સ્ટેજ હોય તો. બાકી જૂના જમાનામાં જેને કેન્સર થાય એ કેન્સલ થાય. આજની તારીખ એવું નથી, પણ એ કેમેસ્ટ્રીને કારણે જ પોસિબલ છે. રાઈટ. તો જો ઔષધીય રીતે મેઇનલી કહી શકીએ તો કેન્સરની દવા પણ અત્યારે અવેલેબલ છે અને એઇડ્સની દવા પણ અવેલેબલ છે. સિસ્પ્લેટિન અને ટેક્સોલ. સિસ્પ્લેટિન બોલાય, સિસ આઇસોમર. આપણે આના વિશે આગળ ભણશું 12th સ્ટાન્ડર્ડની અંદર. PTNH3 ટ્વાઇસ Cl2 ટાઈપનું એક સ્ટ્રક્ચર છે, આવા ટાઈપનું કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર કહેવાય. બરાબર. ને ટેક્સોલ તો એ મેડિસિન જે છે એ યુઝ થાય છે કેન્સર માટે એન્ટી કેન્સર ડ્રગ તરીકે, અને એઝિડોથાયામિડિન જે છે AZT શોર્ટ ફોર્મ છે એ એઇડ્સ માટે યુઝ થાય. નેક્સ્ટ પોઈન્ટ. તો આવી રીતે કયા સિદ્ધાંતોને આધારે રસાયણ વિજ્ઞાન બન્યું? તો કે વિદ્યુતીય ગુણધર્મો, ચુંબકીય ગુણધર્મો, પ્રકાશીય ગુણધર્મો. પ્રકાશીય ગુણધર્મો મીન્સ સૂર્યપ્રકાશ અથવા કોઈપણ પ્રકાશના વિકિરણો ઉપર કોઈપણ રાસાયણિક પદાર્થની વિકિરણોની દિશામાં ફેરફાર કરી દેવો, એની સાથેની કોઈ રિએક્ટિવિટી, સક્રિયતાને પ્રકાશીય ગુણધર્મ કહેવાય. જો કોઈ કેમિકલ પદાર્થ પ્રકાશના કિરણો પ્રત્યે સક્રિય હોય તો એને ઓપ્ટિકલી એક્ટિવ કહેવાય. એટલે પ્રકાશીય ગુણધર્મો. ઇવન સિરામિક પદાર્થો, પોલિમર, પ્રક્ષાલકો એટલે ડિટર્જન્ટ્સ, સાબુ, ઓપ્ટિકલ ફાઇબર્સ,
ધાતુ, મિશ્ર ધાતુ, એસિડ, આલ્કલી એટલે બેઝ વગેરેની બનાવટમાં સંરચનામાં રસાયણ વિજ્ઞાનનો બહુ અગત્યનો ફાળો છે, રાઈટ. આલ્કલી એટલે કે બેઝ, સોલ્ટ મીઠું, લાઈક મીઠું એક જ સોલ્ટ નથી, દુનિયામાં ઘણા સોલ્ટ છે પણ તમારા ધ્યાનમાં આવતું કોમન સોલ્ટ છે, રાઈટ. એસિડ છે, મિશ્ર ધાતુ છે, પોલિમર પદાર્થો, પ્લાસ્ટિક, ફાઇબર્સ, દોરડા, રસી, બરાબર, ઘરની જે જાર હોય, બોટલ વગેરે વગેરે, લોટ ઓફ જગ્યાએ આજની તારીખમાં તો બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક પણ આવી ગયા. કોઈ ઇન્જરી થઈ હોય ને સ્ટીચીસ લેવામાં આવે, ટાંકા લેવામાં આવે તો ટાંકા તોડાવવા ન પડે, ઓટોમેટિકલી ડિગ્રેડ થાય. બાયોડિગ્રેડેબલ પોલિમર PHBV હવે એવું આવી ગયું કે જે બોડીની અંદર માનો ઓર્થોપેડિકમાં હાડકા તૂટી ગયા હોય તો એને પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ PHBV લગાડી અને હાડકા રિકવર કરી શકાય ને ઓટોમેટિકલી ડિગ્રેડ થઈ જાય, પાછું એ સળીઓ કાઢવા માટે એને ઓપરેટ ન કરવું પડે, રાઈટ. તો એવા ઘણા બધા પોલિમર્સ બની ગયા છે નવા નવા, એ માત્ર ને માત્ર રસાયણ વિજ્ઞાનની દેન છે. નેક્સ્ટ, કોઈ પણ વસ્તુ, હવે નેક્સ્ટ આપણો જે પોઈન્ટ છે નીચે દ્રવ્ય, મેટર. આ તો ઇન્ટ્રોડક્શન પાર્ટ જોઈ ગયા. હવે અહીંથી આપણો ચેપ્ટરની શરૂઆત કરીએ. સૌથી પહેલો, રાસાયણિક પદાર્થને ભણવું હોય તો પહેલા દ્રવ્ય સમજવું પડે. દ્રવ્ય કેને કહેવાય? દ્રવ્ય એટલે મેટર. મેટર દીકરો, કોઈ પણ પદાર્થ કે જે અવકાશમાં પોતાનું સ્થાન ધરાવે છે અને કાંઈક પોતાનું વજન ધરાવે છે એને દ્રવ્ય કહેવાય, મેટર. એ સજીવ પણ હોઈ શકે, નિર્જીવ પણ હોઈ શકે. યાદ રાખજો, સજીવ પણ હોઈ શકે, નિર્જીવ પણ હોઈ શકે. કોઈ પણ પદાર્થ, હું આવી ગયું, મારી વાત કરું, હું પોતે, હું દ્રવ્ય છું. કેમ? હું અવકાશમાં પોતાનું સ્થાન ધરાવું છું, હું અવેલેબલ છું. અત્યારે જે જગ્યાએ ઊભો છું એ જગ્યાએ કોઈ આવી નહીં શકે, કેમ કે હું જગ્યા રોકીને ઊભો છું. અવકાશમાં મારું પોતાનું સ્થાન છે. સો આઈ એમ મેટર. મારું કંઈક વજન છે, પૃથ્વીના વજનમાં વધારો કરવામાં 75 કિલોનો તો મારો ફાળો છે, રાઈટ. તો મારો કંઈક વજન છે, તો હું દ્રવ્ય છું. આ ડિજિટલ પેન દ્રવ્ય છે, આ અવકાશમાં પોતાનું સ્થાન ધરાવે છે, આને કંઈક વજન છે, રાઈટ. તો દ્રવ્ય છે. અમારા ચશ્મા દ્રવ્ય છે, તમે દ્રવ્ય છો. હું જે કેમેરામાં રેકોર્ડ કરું છું એ કેમેરો પણ દ્રવ્ય છે. આપણી આજુબાજુ પ્રત્યેક જીવંત પ્રણાલીઓ દ્રવ્ય છે. આપણી આજુબાજુ પ્રત્યેક નિર્જીવ પ્રણાલીઓ દ્રવ્ય છે. દ્રવ્ય એ છે કે જે અવકાશમાં પોતાનું સ્થાન ધરાવે છે, પોતાનું વજન ધરાવે છે. ઇવન પ્રત્યેક ગેસ પણ દ્રવ્ય જ કહેવાય, કેમ કે અવકાશમાં એ પણ પોતાનું સ્થાન ધરાવે છે ને એને પણ પોતાનું વજન છે. દરેક પરમાણુને એનો પરમાણુ ભાર હોય, તો બધા દ્રવ્ય છે, રાઈટ. તો કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે છે, અવકાશમાં જગ્યા રોકે છે, તેને દ્રવ્ય કહેવાય. ચોપડી, પેન, પાણી, દવા, સજીવો, નિર્જીવ, સજીવ, બધી વસ્તુ શું છે? દ્રવ્ય, મેટર, રાઈટ. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, સર દ્રવ્યને કેટલા ભાગમાં વર્ગીકૃત કરી શકાય? વોટ ઇઝ ધ ક્લાસિફિકેશન ઓફ મેટર? કેટલા ટાઈપના દ્રવ્યો હોય? તો એ ટાઈપ્સ ઓફ મેટર વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું, રાઈટ. તો આઈ હોપ કે તમે આજના લેક્ચરને એન્જોય કરેલું હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આ દ્રવ્યના પોઈન્ટથી આગળ વધશું અને બહુ ક્રિસ્ટલ ક્લિયર રીતે સમજતા હશું, રેડી. સો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ દીકરાઓ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.